વૈરાગ્ય આચાર સંપન્નતા કે સમજદારી હોય, પણ જ્યારે કોઈ આકર્ષણ અને પ્રલોભનો આવી ગયા, જ્યારે કોઈ આવેગ અને આવેશના નિમિત્તો મળી ગયા, જ્યારે કોઈ મોહના નિમિત્તો મળી ગયા, જ્યારે કોઈ વાસના કે વિકારો જાગી ગયા, જ્યારે કોઈ અહંકાર વગેરેને પુષ્ટ કરવાના નિમિત્તો મળી ગયા, અને એ વખતે જો તમે એની અંદર ઘૂસી ગયા તો કરેલી આજ સુધીની સાધના વૈરાગ્ય આચાર સંપન્નતા કે સમજણ એ આપણા માટે અકિંચિતકર છે એમ કહી શકાય. એનું લોચિક કારણ એ છે કે આ બધું આપણે અહીંયા જે કીધું આજના સૂત્રની અંદર કે લોભમ અલોભેન ચિનિચ્છા ખણમ ચાણી પંડિયે, દરેક ક્ષણનો પંડિતે વિચાર કરવાનો છે અને દરેક ક્ષણનો વિચાર કરે છે. પંડિત છે તે દરેક ક્ષણનો વિચાર કરે છે. વિચાર કરે છે એનો મતલબ એ છે આ ક્ષણે મારી સામે શું છે અને એવા સંયોગોની અંદર મારે કેવી રીતે વર્તવું છે, વર્તવાનું છે. એનો મતલબ એ છે કે જેના દ્વારા મારા આત્માનું અહિત ન થાય, મારા આત્માનું હિત થાય. આયતિમાં હું દુઃખી ન થઉં, આયતિની અંદર મને આત્મિક સુખની શાંતિની પ્રાપ્તિ થાય, એવું હમણાં હું શું કરું? તકને ઝડપવાની છે, તડકને સાધવાની છે, તકને પોઝિટિવલી લેવાની છે. સંસારની અંદર નિમિત્તો તો પોઝિટિવ નેગેટિવ બંને મળવાના, આવેશના પણ મળવાના, સંસ્કારના પણ મળવાના. તમારો સંસાર અત્યારે એવો છે, તમારો વ્યવહાર એવો છે, સાંસારિક લોકોની માનસિકતા એવી છે, રાગદ્વેષ અને સ્વાર્થથી ભરેલી છે, એટલે તમને નિમિત્તો એવા જ મળવાના, વ્યક્તિઓ પણ એવી જ મળવાની. આ બધાની વચ્ચે આપણે આપણું સાધક વ્યક્તિત્વ કેવી રીતે જાળવવું? દુનિયા જે રસ્તે જાય છે એ રીતે આપણે નથી જવું. 10 વૈકાલિક સૂત્ર એમ કે છે અણુસો સંસારો પડીસો તસ્સો ઉદ્ધારો. તમારું સૂત્ર કદાચ એમ કહેતું હશે કે બધાની જેવા સાથે તેવા રહીએ તો ગામ વચ્ચે રહો છો ને તમે, દુનિયાની સાથે રહેવું હોય એના જેવા થવું પડે. ધર્મશાસ્ત્ર આ વાત નથી કરતા. ધર્મશાસ્ત્ર એમ કે છે દીપેન, દુનિયા જ્યાં જાય છે ત્યાં આપણે નથી જવાનું, દુનિયાની માનસિકતાની સાથે આપણે નથી જવાનું, દુનિયાના વ્યવહારોની સાથે આપણે નથી જવાનું, દુનિયા જે કરે તે આપણે નથી કરવાનું. આપણે એના કરતા તદ્દન વિપરીત કરવાનું છે. ભરતી જે દિશામાં જાય એ દિશાની અંદર તરવું તો બહુ સહેલું છે. સંસાર અને સંસારના લોકો જે દિશામાં પ્રયાણ કરતા હોય ત્યાં તો પ્રયાણ કરવું બહુ સહેલું છે. બધાની માનસિકતા છે ખાઓ પીઓ જલસા કરો, આપણો સ્વાર્થ સાધો, બીજાને દુઃખી કરીને હેરાન કરીને ચૂસીને પણ આપણો સ્વાર્થ સાધો. દુનિયાની આ માન્યતા હોય એ માન્યતા પ્રમાણે આપણે નથી ચાલવાનું. અણુસો સંસારો, અણુસ્રોત, દુનિયા જાય છે ત્યાં તમે દોડો, એનું નામ છે સંસાર. અને દુનિયા જાય છે એને પ્રતિસ્રોત કહેવાય, વિપરીત સ્રોત કહેવાય. ભરતી જ્યાં જાય છે એની વિપરીત દિશામાં તરવું એનું નામ છે મોક્ષ. અણુસો પ્રતિસો તસ્સો ઉદ્ધારો, વિપરીત દિશામાં ચાલવું એનું નામ છે મોક્ષ. આ દરેક વસ્તુની અંદર આ લાગુ પડી શકે છે. લગ્નમાં જાઓ, રિસેપ્શનમાં જાઓ, બધા તૂટી પડશે આઈટમો ઉપર. આનું નામ છે સંસાર. 10 માંથી 9, 100 માંથી 99 બધી જ આઈટમો ઉપર તૂટી પડશે. વૈરાગીને સાધક આત્મા વિચાર છે મારે આ નહીં જોઈએ, વ્યવહારથી જવું છે તો રોટલીને શાક ખાઈને નીકળી જાઓ. આનું નામ છે પ્રતિસ્રોત. ચાલ ભાઈ આપણે મૂવી જોવા જઈએ, 10 જણા તમને વિનંતી કરશે, અનુસ્રોત છે આ. અને આપણી અંદરના ગલગલિયા પણ આ થાય છે. પણ વિપરીત, મારે ભાઈ મૂવી જોવા નથી જવું, ક્યાંક તીર્થયાત્રા કરવા જતા હો તો મને કહેજો. આ છે પ્રતિસ્રોત. બધાને 32 પકવાન ગમે છે, એનાથી વિપરીત દિશામાં એ મારે તો આંબેલ કરવું છે, આ પ્રતિસ્રોત કહેવાય. બધાને મોજ મજા કરવી છે, મૂવીઓ જોવી છે,
મને ભાઈ તીર્થ યાત્રા કરવા લઈ જાઓ, અંતરમાં જો વૈરાગ્ય ભાવ હોય ને તો કોઈ સમજ્યા કોઈ ઉપદેશો બી ના આપવા પડે. પાપનો ભય, આ બધા ગુણો છે ને સહજ હોય છે. કેટલાકને રાગ જ સહજ હોય છે. જ્યાં વૈરાગ્યના નિમિત્તોમાં પણ રાગ ઉભો કરે, દેરાસરની અંદર પણ રાગ ઉભો કરે, આંબિલ કરવા આવે તો એ ખાવામાં રાગ ઉભો કરે, આજુબાજુના નિમિત્તો જોઈને પણ રાગ ઉભો કરે. અંદરનું જીવદળ જ ખોટું છે અને આ ખોટા જીવદળના કારણે સારા પ્રશસ્ત ધર્મ સંકુલો કે ધર્મ નિમિત્તોની અંદર પણ માણસ રાગ ભાવ પેદા કરવાના કામ કરે અને અંદરનું ખોડિયું ને જીવદળ જો સરસ મજાનું પોઝિટિવ સાધકપણાનું હોય તો હું તમને કહું છું કે રાગ ભાવના રાગના નિમિત્તોની અંદર પણ આત્મા વૈરાગ્ય ભાવને જળહળતો રાખી શકે કે ના રાખી શકે? અમારા પ્રેમપુરી મહારાજ માટે કહેવાતું હતું, જિંદગી પર 2 દ્રવ્ય અને 5 દ્રવ્યના એકાદના કર્યા. અમારા ગુરુજી કહેતા હતા કે એક દ્રવ્ય વધારે વપરાવું હોય ને તો અમારે 50 સાધુને 9 નેજે પાણી નીકળી જાય. એક દ્રવ્ય વધારે વપરાવતા વૈરાગ્યનો ધોધ અંદર વહેતો તો ભાડું આપવાનું છે પેટને, જીભને સ્વાદ આપી અને એને પંપાડવાની નથી. સાધકનું આ સૂત્ર હતું અને કેવા કેવા કિમિયાઓ થતા હતા. 5ના 7 દ્રવ્ય સાહેબ આપ કરો અને સાહેબ કે બોલ તમે શું કરશો? 7 દ્રવ્ય કરું તો નાના બાળ મુનિઓ કરગરે સાહેબ આ અમારી પીપરની એક ગોળી આપ વાપરો. બાળ મુનિ હોય તો ગોળીમાં પીપરની ગોળી આવે અને એમને કહે કે સાહેબને વપરાવી અને એ વખતે સાહેબ ચાલ 10 ગાથા કરી દે તો તારી ગોળી વાપરો. સાહેબને એક ગોળી વપરાવા માટે બાળ મુનિઓ મચી પડે. કલાકની અંદર 10 ગાથા કરી. એમની નજર 10 ગાથામાં ન હોય પણ એમની નજર દાદાને એક ટીપ પર વપરાવામાં હોય. શું પ્રેમ, શું લાગણી, શું ભાવો. ભલે કદાચ બાળ મુનિ હોય પણ દાદા કઈ વાપરતા નથી. એમને એક ટીપ પર વપરાવી છે. 10 ગાથા રેડી દાદા, ખુશાલ થઈને હવે તમારે પીપર વાપરવી જ પડશે. દાદા મારવાડી હતા એટલે વચનના પાક્કા હતા. સમજાય છે ને? એક વસ્તુ સમજી રાખજો, વચન કોઈ દિવસ કોઈને આપશો નહીં અને આપ્યા પછી મરણાંતે પણ ફરશો નહીં. આજે બહુ દુકાળ છે આ બધી વસ્તુનો. અભી બોલા અભી ભો. સજ્જન માણસ, ધાર્મિક માણસ અને વેપારી માણસ એની શાખ હતી પ્રાણ જાય પર વચન ન જાય. ભલે કદાચ લાખો રૂપિયાનું નુકસાન એક વખત બરદાસ્ત કરી લો પણ વચન નીકળી ગયું મોઢામાંથી અને એમાં પણ ગમે તેવા એક માણસ વચન ભંગ વિશ્વાસ ભંગ કરે તો ઠીક છે પણ સાધુ હોય, ધર્માત્મા હોય, સજ્જન હોય, ખાનદાન હોય અને વેપારી હોય માત્ર થોડા રૂપિયાની લાલચની અંદર અભી બોલા અભી ભોગ કરે તો આ શોભતું નથી. દાદા વચનના પાક્કા હતા. વાપરવી તો પડે. મારે તમને એ કહેવું છે કે ગોળી પણ વાપરે ને અરે આપણે વાપરીએ તો ચીપીને વાપરીએ, બરાબર રસ નાના છોકરાને જોજો તમે એ કેડબરી આપશો ને તમે સીધી ખાઈ જશે, 2 મિનિટમાં પતાવી દેશે. એના 2 કારણ છે. એક તો વધારે ચાલે અને બીજા એના દોસ્તારો જોઈ ચલ્યા કરે. તમને ખબર નથી બધી. ભલે ને બચ્ચું છે પણ ઇવન સાયકોલોજી તો એની પાસે પણ છે. મારી પાસે ચોકલેટ છે, કેડબરી છે, બોલો જોયા કરે, ચલ્યા કરે. અંદરની ભાવના તો આ એને પણ હોય છે. મોટા થાય એટલે આ જલનના સંસ્કાર વધારે વિસ્ફોટ થતા હોય છે. BMW લાવ, BMW ગાડી લાવું અને આખી દુનિયાને ચલાવું, 50,000ની સાડી લાવું અને આખી દુનિયાને ચલાવું. આના બીજ આ બચપનમાંથી અવ્યક્તપણે પણ પડેલા હોય છે. નાની બરાબર એને સ્વાદ આવે, ચૂસવાની મજા આવે અને લાંબી ચાલે, 6 કલાક સુધી ચાલે કેડબરી. થોડી વાપરીને પાછી ખિસ્સામાં મૂકી દે.
છે આ જોઈ શકે નહીં તમે બસ આમ એને પૂરેપૂરો કષ્ટ અને અમારા દાદા ગોળી ખાય ને તો કડવી ગોળી ખાતા હોય એમ આખી ગોળી ખાઈ ગયા કારણ અંદર વૈરાગ્યનો ધોધ વહેતો હતો રાગના નિમિત્તોમાં પણ વૈરાગ્ય આપણા જીવદળને આપણે તપાસવાનું છે ભાઈ આપણું જીવદળ કેવું છે રાગ તરફ ઝૂકેલું છે કે વૈરાગ્ય તરફ ઝૂકેલું છે સારા દ્રશ્યો જોઈને ગલગલિયા થાય છે કે વૈરાગ્યના ભાવ થાય છે કોઈ વિજાતીય તત્વને જોઈ હિરોઈનને જોઈને ગલગલિયા થાય છે કે વાસુપૂજ્ય સ્વામીને જોઈને આંખમાંથી જાણે અમી છૂટતા હોય ભગવાનને જાણે જોયા જ કરીએ એમ થાય છે આવું જો થતું હોય તો આના ઉપરથી આપણા જીવદળને આપણે જ ડિસાઈડ કરવાનું છે જીવદળ કેવું છે વૈરાગ્ય કેવો છે સમજદારી આપણી કેવી છે અને આપણું ફ્યુચર કેવું છે એ બધી વર્તમાન ક્ષણની આપણી પ્રવૃત્તિ ઉપરથી નક્કી થાય છે અણમ જાણાઈ પંડીએ અત્યારે ભાઈ તું દેરાસરમાં બેઠો છે અને અત્યારે તારે લખલૂટ ભક્તિ કરવાની છે ભલે ને ગમે તેટલી સ્ત્રીઓ કે વિજાતીઓ કે ગમે તેવા આડા આવડા જાય તારી આંખને તું સમજાવી દે છે આ ક્યાંય આગી પાછી થવાની નથી ભણ્યા છો ચૈત્યવંદન પાછે ભણ્યા છો હા ભાઈ તી દિશી નિરીક્ષણ વચ્ચે ભણ્યો છે નહીં ચૈત્યવંદન ભાષ્ય આખું છે અંદર દેરાસરમાં જાઓ અને ત્યાંથી શરૂઆત કરીને ભાવ પૂજા કરીને બહાર નીકળો ત્યાં સુધી તમારી એટીટ્યુડ મન વચન અને કાયાની કેવી જોઈએ એનું આખું બયાન ચૈત્યવંદન ભાષ્યની અંદર છે અને એમાં 10 ટ્રીકની અંદર એક ટ્રીક આ બતાવી છે તે દિશી નિરીક્ષણ વચ્ચે દેરાસરમાં એન્ટર થાવ અને એન્ટર થતાની સાથે ભગવાન અને ભગવાનની આંખ સિવાય આપણી આંખ ક્યાંય ભટકે નહીં ત્રણ દિશા આ દિશા સિવાયની આ દિશા ક્યાંય કરતા ક્યાંય કોણ આવ્યું કોણ ગયું કોણે કેવી રીતે પૂજા કરી કયા ભગવાનની પૂજા કરી અને અમારી બહેનોને તો ખાસિયત સૌથી પહેલા જોઈ બેને બીજી બેને કયો ડ્રેસ પહેર્યો છે અને કેવો ડ્રેસ પહેર્યો છે દેરાસરમાં આવીને આપણી મનોવૃત્તિ આવી ગટરમાં જાય આવી ગંધાતી જે ભગવાનની ભક્તિ કરવા માટે આયા છે જે પરમાત્મા સાથે ઓળઘોળ થવા માટે આયા છે જે ભક્તિ કરીને અઢળક પુણ્ય બાંધવા માટે આયા છે પરમાત્માની વિતરાગતાની અંદર ગુંજાવા માટે આયા છે બહુ જ દુર્લભ યોગ છે હરિભદ્રસુરી મહારાજ કહે છે આ અને ત્યાં ગયા પછી પણ ડાકોડિયા જ મારવાના ભગવાન સામેનું કોન્સન્ટ્રેશન આપણું વધારે કે આજુબાજુનું ડાકોડિયા વધારે નક્કી કરો દેરાસરમાં ગયા પછી આંખ ક્યાંય જવી જોઈએ નહીં મન ક્યાંય જવું જોઈએ નહીં કોઈ બીજા વિચાર નહીં માત્ર ભગવાન અને ભગવાન પણ અનાદિકાળનો ચંચળ સ્વભાવ મનની વિચલિતતા એક યુવાન ફરવા ગયો તો ધર્મશાળામાં રોકાયો 2 નંબરને લાગે એટલે 10 રૂમની અંદર ગયો આશ્ચર્ય એને એ થયું કે જેવો બેઠો સામે એક સેન્ટેન્સ લખેલું હતું જમણી બાજુ જો શું લખેલું તમે દરવાજા પર લખેલું જમણી બાજુ જો ભાઈ કોનાને થયું કે દેર મે બી સમથિંગ કંઈક લાગે છે ખરું આમ કરીને મોડું થયેલું ત્યાં સેન્ટેન્સ આખું લખ્યું હતું કે ડાબી બાજુ જો કંઈક તો રાજ લાગે છે નહીં તો આ સંઘાસની અંદર કોણ આવું સેન્ટેન્સ લખતું હશે કંઈક હશે એટલે ઓલાએ આમથી મોટી હતી આ ડાબી બાજુ ફેરવી તો ત્યાં લખ્યું હતું ભાઈ પાછળ જો જરા હવે અડધું મુંડાયા પછી પૂરું મુંડાવ ભાઈ 2 નંબરનો કામ પતાવતા પાછું પાછળ મુંડે કરી
હખણો બેસ. અહીં તો ડાપોડિયા મારવાનું બંધ કર. રમૂજ વાત લાગે, આ જ વાત આપણને બહુ ડાપોડિયા. સવારે ઉઠીએ ત્યાં સુધી ડાપોડિયા ડાપોડિયા ડાપોડિયા. હજારોને મળવાનું, હજારો દિશાઓની અંદર આમ તેમ ફલાણું ઢેકણું પંચાતો થી માંડીને કશું જ નથી. તમારી હર પળ તમને વિચલિત કરનારી છે, વિપરીત વિચારોમાં લઈ જનારી છે, આર્ત ધ્યાનને રૌદ્ર ધ્યાન કરાવનારી છે. એમાં ક્યાંય પોઝિટિવ થિંકિંગ, ધર્મ ધ્યાન કે શુક્લ ધ્યાન, પરાર્થ કે પરોપકાર, આત્માની ચિંતા કે પરોપકારની ચિંતા, સ્વાધ્યાય કે ભક્તિના વિચારો ક્યાંય કરતા ક્યાંય દેખાતા નથી. થવું જોઈએ કે શું થશે આપણું. હવે દેરાસરમાં આયા અને છેલ્લું વાક્ય, અહીં તો હખણો બેસ ભાઈ. અહીં તો નથી, આખી દુનિયામાં બહુ ડાપોડિયા, સવારથી સાંજ સુધી ઘણી બધી પંચાતો. દેરાસરમાં આયા પછી તો ઘણમ જાણી પંડિયે, પંડિત માણસી છે. ક્યાં કયા સમયે મારે શું કરવું છે એ પરફેક્ટ જે જાણે. આચાર્યો પણ ગીતાર્થ હોય, એ પણ જાણે અત્યારે અમારે શું કરવું છે. સાધક પણ જાણે અમારે શું કરવું છે. સજ્જન આત્મા પણ એને બુદ્ધિ જેવી રીતે ટ્રેન થયેલી હોય એને ખબર પડી જાય આ જ કરવું છે, એ જ કરી નાખે. એમાં જ એનું હિત હોય, એમાં જ સામેવાળાનું પણ હિત હોય, એમાં જ બધાનું હિત હોય. એક નાનો એક્સપેરિમેન્ટ મેં તમને બતાડ્યો તો એક નૌકા અધર વિચાર વગરનો ગણીને તો બતાવો. એક દિવસના દેરાસરની પ્રક્રિયા, એક દિવસ નક્કી કરો ઘરેથી આવો ત્યારે. આજે ભગવાન સિવાય ક્યાંય કરતા ક્યાંય મારી આંખને લઈ જવી નથી, મારા શબ્દને લઈ જવા નથી કે મારા વિચારોને લઈ જવા નથી. હું ભલો અને મારા ભગવાન ભલા. તું હી તું હી તું હી તું હી તું હી ધરતા ધ્યાન હો. બીજું કઈ કરતા કઈ મારે જોઈએ નહીં. ઈદિકા ભ્રમરી પિતા ધ્યાયંતી ભ્રમરીમ યથા. જ્યારે આ ભમરીનું ધ્યાન કરે, ભમરી સિવાય કઈ કરતા કઈ દેખાય નહીં. અને એક સમય એવો આવે ભમરી ઈદિકા ઈયળ સ્વયં ભમરી બની જાય. ભગવાનને જોતા જોતા હું સ્વયં ભગવાન બની જાઉં એવું ધ્યાન મારે કરવું. આવડે છે ને વાસુદેવ સ્વામી ભગવાનનું સ્તવન? ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એક. પછી છેદ છેદ કરશું હવે તે. ધ્યાતા હું પોતે, ધ્યેય વાસુદેવ સ્વામી ભગવાન, અને ધ્યાન, ધ્યાન એટલે અમારે અષ્ટકમાં હમણાં વ્યાખ્યા આવી ચિત્તસ્ય એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. ચિત્તને એક જ શુભ વિષય ઉપર તમે એકાગ્રતા પૂર્વક કેન્દ્રિત કરી નાખો, એનું નામ છે ધ્યાન. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. બીજો કોઈ વિચાર ના હોય, બીજો કોઈ વિકલ્પ ના હોય, બીજો કોઈ સ્વાર્થ ન હોય, બીજો કોઈ આકાંક્ષા ન હોય. આ આંખ ભગવાનની આંખમાં પરોવાયેલી હોય, આ મન ભગવાનમાં પરોવાયેલું હોય, અને આ શરીર પરમાત્માની સામે એકાગ્રતામય થયેલું હોય. આનું નામ છે ધ્યાન. અને આ ધ્યાતા, આ ધ્યેય અને આ ધ્યાનની કડી, આ ત્રણ વસ્તુ જ્યારે ભેગી થાય છે, ભેદ છેદ કરશું હવે તે. 50 વર્ષથી પૂજા કરો છો પણ 5 મિનિટ પણ એવી વિતાવી. ગયા મેડિટેશનમાં શરૂઆતમાં આંખ ખુલ્લી રાખીને પરમાત્માને એપિટસે જોયું, ધીમે ધીમે નયનને અનિમેષ કર્યા, અને જ્યાં આંખ બંધ કરી પરમાત્મા સિવાય કાંઈ કરતા કાંઈ તમને દેખાય જ નહીં. આનું નામ છે મેડિટેશન. 50 વર્ષની પૂજામાં 5 મિનિટ આવી વિતાવી ખરી. 5 લાખ નૌકારની અંદર એક નૌકાર
વિધાઉટ વિકલ્પ વગરનો એક નોકાર ગણીને બતાવો. 5 મિનિટ. દેરાસર સિવાય કોઈ નહીં. આ તો એવી વિચિત્રતાઓ છે, અમે તો થાકી જઈએ છે. આમ દેરાસરમાં એન્ટ્રી મારો ને અને તમારું અંદરનું બગડું રડવા માંડે. સમજ્યા કે નહીં? મોબાઈલની ઘંટીઓ વાગે. નિશ્ચિ ભગવાને જે બતાવ્યું છે, ભાઈ મૂક હવે. દેરાસરમાં એન્ટર થાય છે તું. બીજી કોઈ પડી રે, બીજી પંચાત, બીજી કોઈ જપા, બીજા કોઈ વિચાર જોઈએ નહીં. અને કેટલી વ્યક્તિને અમે અંદર જાય ને અજ્ઞાનતા કો કે મૂર્ખતા કો કેટલાય તો આમ જાણે દેરાસરની અંદર ખુલ્લે આમ વાતો કરતા હોય મોબાઈલમાં. કોઈ ડિસિપ્લિન, કોઈ અનુશાસન, કોઈ વિનય, કોઈ વિવેક, કોઈ પરમાત્માનું ઔચિત્ય, કાંઈ જ નહીં. છે નિયમ પ્રકાશભાઈ, દેરાસરમાં જાઓ તો મોબાઈલ બહાર મૂકીને જાઓ. સીધો જવાબ તમારો છે, કોઈ ઉપાડી જાય તો. તમે અહીંયા સીધા નહીં રહો, દુનિયામાં તમે સીધા રહેશો. દુનિયાના તમામ હોટલો, તમામ સંસ્થાઓ, જ્યાં જશો ત્યાંના નિયમને સિવાય કે ધર્મ ક્ષેત્રના બધે નિયમ ફોલો કરવા. મજા આવે. નક્કી કરો ઘરેથી સ્કૂટર ઉપર નથી જવું, વાહનમાં નથી જવું, ચાલતા જવું છે, ઉઘાડે પગે જવું છે. અને ચૈત્યવંદન ભાષ્યમાં છે, ચૈત્યવંદનની વિધિ ભલે હું 15-20 મિનિટ જાઉં દેરાસરમાં, પણ ગયા ને આવો ત્યારે વિના પલડીને તમે જાઓ અને એમ થાય કે આજે ભક્તિનો શું આનંદ આવ્યો. શાસ્ત્રમાં એક વાત આવે છે કે એક શ્રાવક પરિસ્થિતિ એકદમ ટોપ ઉપર હતી, પાછી નીચે આવી ગઈ. એક વખત હીરા માણેક મોતીઓના ભગવાનના હારો બનાયા. ભગવાનનું સ્વદ્રવ્યથી ભવ્ય જિનાલય બનાવ્યું. કરોડો અબજો રૂપિયા ખર્ચીને પ્રતિષ્ઠાઓ કરાવી. પણ એક વાત સમજી રાખજો, આ બધું કરાયા પછી એના તમને ગુણાકાર થાય. તમે દુઃખી ન જાઓ, તમે સુખી થઈ જાઓ એવો કોઈ નિયમ નથી. કારણ કે કર્મો અસંખ્ય કાળ પહેલાના છે. ચડતી ને પડતી જીવનનો એક સ્વભાવ છે. આ શેઠની પડતી આવી, નીચે આયા, મજૂરી કરવાનો વારો આવ્યો, પણ ભગવાનની પૂજા ન છોડી. અમારા ગુરુદેવ આ વાર્તા કહેતા હતા તો હજારોની પરસદા આંખમાંથી દડ આંસુ પાડતી હતી. અને ટૂંકમાં કહી દઉં છું તો એક દિવસ ભગવાનની જબરજસ્ત પૂજા કરતા હતા. ફૂલ ચડાવવાના પણ પૈસા નહોતા. ત્યારે વિચાર કરે છે કે મારી શક્તિ હતી ત્યારે હીરાના હાર ચડાયા છે, અને આજે ચારણાનો ફૂલનો હાર ચડાવવાની પણ મારામાં શક્તિ નથી. અને એ વખતે ઓલી બહાર બેઠેલી ફૂલ માલણ કહે છે, શેઠ આજે સરસ મજાનો હાર બનાવ્યો છે, આ તમે ચડાવો લઈ જાઓ. શેઠ કહે છે કે તારો હાર ખરીદવાની મારામાં તાકાત નથી ભાઈ. શક્તિ હતી ત્યારે હીરાના હાર ચડાયા, આજે તારો ચારણાનો હાર ચડાવવાની તાકાત મારામાં નથી. શેઠ તમે એટલા કમબખ્ત અમને સમજો છો, તમે યાદ નથી, અમે કોઈ ભૂલા નથી. યાદ કરવા જુઓ અમારા કડા, પ્રતિષ્ઠા વખતે સોનાના કડા અમને ભેટ તમે આપ્યા છે. અને આજે તમારા આ ફૂલના હાર માટે તમારી પાસે ચારાના માંગીએ એવા કમબખ્ત અમે નથી. શેઠ લઈ જાઓ. શેઠ કહે છે બેન તારી વાત સાચી છે, સમય હતો, શક્તિ હતી ત્યારે કર્યું, ખૂબ આજે નથી. પણ અમે ક્યાં પૈસા માંગીએ છે, મારે મફત હાર ભગવાનને ચડાવવાનો નથી. ઘાસરી લઈ જતા હતા અને ચારાની કમાયેલી હતી એ ચારાની પછેડીમાંથી કાઢીને માલણને આપી, હાર લીધો અને ભગવાનને ચડાવવા જાય છે. કદાચ 4 કરોડનો હાર ચડાવતા જે આનંદ નતો આવ્યો ને, એ આનંદ આ ચારણાનો હાથ ચડાવતા આજે શેઠને આવે. શેઠ કહે છે ભગવાન 4 કરોડનો કદાચ હીરાનો હાથ ચડાયો હશે ત્યારે કદાચ 40 કરોડ મારી તિજોરીમાં હતા. એટલે આ 4 કરોડનો હાથ ચડાયો એમાં કોઈ આશ્ચર્ય નહોતું. પણ આજે ચારણાનો હાર ચડાવું છું એ
નીતિના પૈસાથી મજૂરીને પરસેવો પાડીને કમાયેલા દ્રવ્યથી ભગવાનની પૂજા કરવાની જે મજા છે એ મજા લાખો કરોડોના અનીતિના ધનથી ભગવાનની ભક્તિ કે સુકૃત કરવાની નથી. કડવું લાગે તો તમને કડવું, પણ શાસ્ત્રમાં ચોખ્ખું કીધું છે ધર્મ સાધના પણ ન્યાય, નીતિ, પ્રમાણિકતાના રૂપિયાથી કરવાની છે. સુકૃતો પણ શેનાથી કરવાના? શેનાથી? એક સાધર્મિકની ભક્તિ પુણ્ય કરતો તો આજે 900 વર્ષ પછી પણ દુનિયા યાદ કરે છે, અને લાખો કરોડો અબજોના દાન દીનારાને કોઈ યાદ નથી કરતું, કારણ કે આ પુણ્યની સંપત્તિ ન્યાયની. અમારા ગુરુજી આ બાબતમાં બહુ કડક હતા. અન્યાયના રૂપિયા, અનીતિના રૂપિયા, અપ્રમાણિકતાના રૂપિયા, હરામના રૂપિયા, દાણ ચોરીના રૂપિયા, ગલત ધંધો કરીને ઉપાર્જન કરેલા રૂપિયાઓ, લોકોના લોહીના રૂપિયા ને લોકોના મોતના રૂપિયા અહીંયા તમે નાખો. અમારા ગુરુજી વિરોધી હતા, અને આવી વ્યક્તિના કરોડોના દાન પણ લાત મારીને ના પાડી દેતા હતા. મસાલાના પૈસા જેણે લાખો લોકોને બરબાદ કર્યા છે, કેન્સરો કર્યા છે ને મોતના ઘાટે ઉતાર્યા છે. સત્વ જોઈએ. મારા ચંદ્રશેખર મહારાજે તપોવનમાં મુખ્ય નામ આપવાનું હતું. આ ચેતિયા આયાને ઘસી નાખ, તારા રૂપિયા મારે ન ચાલે, મારું તપોવન આખું બરબાદ થઈ જાય. હિરાવલાની અંદર કરોડો રૂપિયાનું દાન આપવા આવ્યા અમારા ગુરુ મહારાજે કીધું ન લેવાય આવા લોહીના રૂપિયાના દાનો, તે પાકા ભ્રષ્ટ થઈ જશે. તીર્થની અંદર પણ રૂપિયા ન્યાય, નીતિ, પ્રમાણિકતા ન હોય તો તીર્થ પણ હાલે અને ફૂલે. આજે આ વસ્તુ વિસરાતી જાય છે. એના કારણે પવિત્ર અને પ્રભાવક ગણાતા તીર્થો પણ વ્યભિચાર અને અત્યાચાર, અનાચાર અને ભ્રષ્ટાચારોના અડ્ડા બની ગયા છે. ભલે કદાચ એ લોકો પણ મૂળમાં આપણી કમાણી પણ કામ કરે. આશે હાર ચડાવે છે અને દળ દળ આંખમાંથી આંસુ જાય છે. પોતાની પરિસ્થિતિનો પલટો આવ્યો એનો ગમ નથી, પણ ભગવાન એક સમયે મારો એવો હતો કે હીરાના હાર ચડાવતો હતો. આજે ભલે એ સમય નથી, પણ આ ફૂલનો હાર ચડાવતા પણ મને એવી જ ખુશી, એવો જ આનંદ અને એવી જ ભક્તિ છે. અને એવો આનંદ આ શેઠ જરાક પાછા વળીને બહાર નીકળે છે, મનમાં એક વિચાર આવે છે, સ્વદ્રવ્યથી જિનાલય બનાવ્યું છે, પ્રતિષ્ઠા હીરા માણેક મોતીઓના ઘરેણાઓ પરમાત્માને ચડાયા છે, પણ એ વખતે જે આનંદ નતો એ આનંદ મને આજે. અને બહાર નીકળે છે ને, આ શાસ્ત્રની વાત છે, સાચી વાત છે, સત્ય ઘટના. બહાર જેવો નીકળે છે ત્યાં આકાશમાંથી એક દેવ પ્રગટ થાય છે. શેઠ, આજની તમારી પૂજા ભક્તિથી હું ખુશ થયો છું. હા, હું તમને કહું છું, આ ભાવ ભક્તિ ને પૂજા એક દિવસની પણ કેવી ડાકોડિયા વાળી નહીં, 5 મિનિટની આ કોન્સન્ટ્રેટેડ વર્શિપ તમે કરો ને પછી ખબર પડે એનો આનંદ શું છે અને એનું ફળ શું છે. દેવતા પગમાં પડે છે. આજની તમારી પૂજાથી હું ખુશ થયો છું, અને તમે જે માંગો એ આપવા માટે તૈયાર છું. એ વખતે શેઠ જે જવાબ આપે છે, બધું જોઈ લીધું છે, મારે કઈ જોઈ. શેઠ સાંભળજો, શાસ્ત્રની વાત છે. આજની તમારી પૂજા એનું ફળ હું મારો આખો દેવલોક આપી દઉં
એકાગ્રતાની તાકાત છે, ભક્તિની તાકાત છે ને ધ્યાનની તાકાત છે. હાર ચડાવતા ચડાવતા ક્ષણ બે ક્ષણ આખી દુનિયા ભૂલી જતા, ક્ષણ બે ક્ષણ આવી આપણા જીવનમાં આવી. તું હી તું હી તું હી તું હી તું હી ધરતા ધ્યાન ધરતા ધ્યાન કે વાસુદેવ સ્વામીની સામે મૂવીઓની અંદર વિદ્યાર્થીઓની સામે તો ટીકી ટીકીને જોયા, પોસ્ટરો જોયા, રોડ ઉપર રખડતી સ્ત્રીઓને ફાડી ફાડીને જોઈ અને ન જોવાના ઘણા ગરજ ધંધા પણ આજે પરમાત્માને ટીકી ટીકીને જોવા છે. પૂછું છું તમને, જિંદગીમાં ક્ષણ બે ક્ષણ પણ આપણી આવી છે. ધારો ક્ષણ વાસના વિકારોને બહેકાવે એની અંદર આપણે પસાર કરી પણ આ વાસના વિકારોના કર્મ મળોને ધોઈ નાખે એવી બે પળ પરમાત્માની સામે આંખમાં આંખ મિલાવી તન્મય થવાની તક જિંદગીમાં ક્યારે આવી કરી? કરજો પ્રયોગ. દોડાદોડી દેરાસરમાં બી ઓછી કરશો તો ચાલશે, બે ભગવાનની પૂજા ઓછી કરશો તો ચાલશે. વધારે કરો એટલો વધારે લાભ ને. એક ભગવાનને એક અંગે એક ટીકું કરવાને બદલે ટાઈપરાઇટરની જેમ 25 કરો તો વધારે લાભ મળે ને. ભાવ સમાજ જ નથી. આખો દેવડો કાપી દઉં તો આજની એક દિવસની પૂજાનું ફળ હું આપી શકું એમ નથી. પૂજાનો પ્રભાવ તમે જુઓ, ભગવાનનો પ્રભાવ જુઓ અને ભાવનો પ્રભાવ જુઓ. આપણા જીવદળને કોણું રાખવાનું છે. એમ કઠોર નથી કરવાનું. એ બધા નિષ્ઠુર બની ગયા. હમણાં જ મને એક ભાઈએ આજકાલમાં અમારી ચર્ચા, મારા સાહેબ ધર્મમાં પણ હાવ કઠોર પથ્થર જેવા, લોખંડ જેવા, વજ્ર જેવા નિષ્ઠુર થઈ જાય. અહીંયા આવીને દેખાડાઓ કરે અને બહાર જઈને જોયા હોય તો સાવ નિષ્ઠુર. લોકોના કરોડો રૂપિયા દબાવ થાય એને કોઈ સંકોચ ના હોય. નિષ્ઠુરતા ધર્માત્મા વિશ્વાસ કોના ઉપર કરશે ને કોણ કરશે? પૂજાના ચોપડામાં મોટો ચાંદલો કરીને તમે બહાર નીકળો તો કોઈ તમારા પર વિશ્વાસ કરે ખરા? ચાંદલો કરીને કોકના ઘરે જાઓ, અજાણ્યા ઘરે, તો તમને બોલાવે ખરા? ઘણા પર વિશ્વાસ. અમારા ગુરુજી કહેતા હતા કે 16 વર્ષ પહેલા ગુરુજી ઝવેરી બજારમાં હતા, મોતીનો ધંધો કરતા હતા અને એ વખતના ઝવેરી બજારમાં ડ્રેસ કોડ હતો ધોતિયું, જબ્બો, કેસ અને ટોપી અને જૈનોમાં એક્સ્ટ્રા પરમાત્માની આજ્ઞા સ્વરૂપનો ચાંદલો. પ્રકાશભાઈ, ઝવેરી બજારમાં ગુરુજી કહેતા હતા કે આખી શાખ એવી પીળા ચાંદલા વાળો માણસ જિંદગીમાં ક્યારે અનીતિ, અપ્રામાણિકતા, બદમાશી કરે નહીં, કોઈ જૂઠું બોલે નહીં, ખોટો માલ આપે નહીં, કોઈને ખોટી રીતે ફસાવે નહીં. આવી છાપ ઝવેરી બજારમાં હતી. એના કારણે સૌથી પહેલી માલની, વેપારની, ધંધાની લેવડ દેવડ કોની સાથે થતી હતી? આજે અમે તમારા માટે કહી શકીએ ખરા ને ભાઈ આની સાથે હાથ મીચીને વેપાર કરજો, શું થાય અમારું? શરમ ગઈ, નિયત ગઈ, પાપનો ડર ગયો, કોમળતા ગઈ, બધું જ
મનોવૃત્તિ હોય તો એવી વ્યક્તિને બહુ જ પ્રેમથી મારે કહેવું છે કે તમારે જે કરવું હોય કરો, ધર્મ છોડી દો. ધર્મના નામે આ ધતિંગ ના કરો. લોકો કાલે બોલે છે કે ધર્મ કરનારા આવું કરે. મારો સાહેબ, તમે તો ભગવાવ ત્યારે ભગવાવ છો, ધર્મ ભગવાય. ધર્મ નહીં કરનારા ગોરખ ધંધા કરે તો સમજ્યા, પણ રોજ ભગવાનને ટીલા ટપકા કરનારા, પૂજા કરનારા, 2-2 કલાક કાઢનારા સોના ચાંદીના ઉપકરણોની અંદર તો જોઈ લીધું છે. એટલે વ્યથાની સાથે આ કહેવું પડે છે કે તમે પણ ધર્માત્માનો પણ વિશ્વાસ કરતા નહીં, એવો કહેવાનો સમય આવ્યો છે. ધર્મના નામે લોકોને ફસાવનારા નહીં. પ્રવીણભાઈ ખોટું તો નથી બોલતો ને? ભૂલો કહેજો પાછા. ટોપ પર રેપ્યુટેડ, ટોપ પર ધર્મ કરનારા, ટોપ સંસ્થાઓના ટ્રસ્ટીઓ આગળ બેસીને 50 વર્ષથી વ્યાખ્યાન સાંભળનારા, પૂજા કરનારા, પ્રતિક્રમણ કરનારા 25-30 સંસ્થાઓના ટ્રસ્ટીઓને, પ્રમુખો, કરોડોના ધાર્મિક દેવદ્રવ્યના વહીવટો કરનારા, જ્યારે કરોડો રૂપિયા લોકોના દબાવી અને રફુ ચક્કર થાય ત્યારે આ વ્યથા નીકળે છે. અને આવા 1-2 કેસ નથી. ધર્મની તાકાત ગજબ છે તો અધર્મની તાકાત પણ ગજબ છે. ઓકાવીને તમે કામ કરાવશે, કોઈનો 1 રૂપિયો પણ તમે દબાવીને રાખ્યો છે તો નિષ્ઠુર ના બનતા. અનમ જાણે આપણે પંડિત બનવાનું છે, જાણકાર બનવાનું છે, સમજદાર બનવાનું છે, અને માત્ર આપણો સ્વાદ સાધવા માટે નહીં, પણ આપણું હિત સાધવા માટે. સમજજો બરાબર? કયો ભાવ છે કે જેમાં સ્વાર્થ નથી સાધ્યો, કયો દિવસ છે કે જેમાં સ્વાર્થ નથી સાધ્યો, અને કઈ પળ છે કે જેમાં સ્વાર્થ નથી સાધ્યો. હવે સ્વાર્થના ઠેકાણે હિત લાવી દો. મારે હિત સાધવું છે, મારા આત્માનું હિત સાધવું છે. અને હિત સાધે પંડિત છે અને સ્વાર્થ સાધે અપંડિત છે, ગાંડો છે, મૂર્ખ છે, અસમજદાર છે. આપણો નંબર આપણે એમાં લગાવવાનો નથી. કે છે ભાઈ મારે તો કંઈ જોઈતું નથી, પણ આ મારા 4 દીકરાઓ છે, જ્યારથી પડતી થઈ છે ત્યારથી ટોકા ટોક કરે છે. બહુ સંસારને બહુ માન્યતાઓ તમારી ખરાબ. ભાઈ છોકરાઓ એમ કહેતા હતા કે જો પપ્પા આપણા કર્મ ખરાબ હતા, બરાબર છે, પડતી આવવાની હતી, બધી બરાબર છે, પણ આ 5 કરોડનું દેરાસર ન બાંધ્યું હોત, બધાના આપણે ચૂકવી દીધા છે, કોઈનો રૂપિયો બાકી નથી રાખ્યો, તો અત્યારે આ દેરાસર ન બાંધ્યું હોત તો 5 કરોડ આપણી પાસે હોત ને. હરી ફરીને બધો દોષનો ટોપલો કે કાતર બધી ધર્મ ઉપર લાવો. મારા છોકરા અધર્મ પામેલા છે, ધર્મની સામે જેમ તેમ બોલે છે, શ્રદ્ધા વગરના થઈ ગયા છે, એને જરા ઠેકાણે પાડો. મારે તો કશું જોઈતું નથી. અને પછી દેવતાએ કીધું કે જાઓ તમારા ઘરમાં ચરુ દાટું છું, છોકરાને ભેજો, ઘર ફોડીને ચરુ કાઢી દે. ઘરે આયા, છોકરાઓ તો બળબડ કરતા પપ્પાની ચસકી ગઈ છે, બધું આટલું ધર્મ કરી નાખ્યું ને ભિખારી થઈ ગયા આપણે. આવા હકીકત છે. દુઃખના દિવસોની અંદર માણસની ચસકી જાય. ફેર બોલવા માંડે, કોની સામે શું બોલે છે ખબર ના પડે. ગઈકાલના પ્રવચનનો માર્મિક મુદ્દો છે, કદાચ આવતીકાલે યાદ રહેશે તો કહીશ. દુઃખ એ અભિશાપરૂપ નથી, પણ દુઃખ આશીર્વાદરૂપ માનજો. અભિશાપરૂપ માનશો પતનની ખાઈમાં જશો, આશીર્વાદરૂપ માનશો તો વિકાસની સીડી બને અને તમને આગળ વધારશે. માર્મિક વાત સાંભળો પ્રકાશભાઈ. દુઃખ છે ને ત્યારે સહજ આશીર્વાદરૂપ બનતું હોય છે. બ્લેસિંગ ઇન ડિસ્ગ્રેસ, સહજ આશીર્વાદરૂપ બનતું હોય. ગઈકાલે મેં કીધું અમારા ગુરુજી નાપાસ થયા તો દીક્ષા લઈને આચાર્ય થયા. સુખ નાપાસ થવાનું સહજ આશીર્વાદરૂપ બન્યો. અને ક્યારે આપણે મનની
છે તો દુઃખની અંદર કન્વર્ટ આપણે કરવું પડતું હોય છે. એ વસ્તુ સમજ પદાર્થ કેવી રીતે થાય છે એનો વિચાર આપણે આવતી